પ્રદીપભાઈ ને ટાઈટ બહુ લાગે છે એટલે માથે ઓટી ગયા છે। હવે આપણે જવાનું છે જાંબુડા ખાવા। પ્રદીપભાઈ તમારે આવવું છે જાંબુડા ખાવા? ને આવવું તમારે તો અમે જાંબુડા ખાઈ આવીએ। રેડી? અહીંયા વિશાલ ક્રિએટર બેઠો છે, જો તમે મોટા ક્રિએટર છે, બ્લોગર છે, સેલિબ્રેશન છે, સેલિબ્રિટી છે મોટા। આવો ચાલો જો દોસ્તો અમારે રણુભાઈ જાંબુડા ખાય છે। આમ ક્યાંય ને ક્યાંય સડી ગયો છે એ દોસ્તો। જો તમે મહણિયામાં આવેલા છીએ જાંબુડા ખાવા। જો દોસ્તો વિશાલ ક્યાં સડી ગયો છે ઠેઠ। દોસ્તો તો આપણે જાંબુડા ખાઈને ભાગ્યા છીએ। જો દોસ્તો આપણે જાંબુડા ખાઈને આવ્યા છીએ। હવે ચાલો દોસ્તો તો આપણે કારખાને આટો મારવા આવી ગયા છીએ। બીજા ભરત શેઠના કારખાને આવ્યા છીએ આપણે આટો મારવા। જોવો તમે આ કારખાનું। દોસ્તો હવે સોડા પી લીધી છે કારુએ, તો હવે આપણે વાર્તા સાંભળી। ચાલો દોસ્તો આપણે વાર્તા સાંભળવાની છે। એક હતો શિયાળ ને તો શેરડી ખાવાનું મન થયું। તે શેરડી ખેતરની ઓલી બાજુ નદીની ઓલી બાજુ જોયું કિનારે તે ના શેરડી હતી। એ નદીને પાર કરીને ના જ્યાં શેરડી ખાવા। તે શિયાળભાઈ ઉઠભાઈ શેરડી પાસે ગયા। તે શેરડી અડધી ખાઈ લીધી શિયાળભાઈએ। તે શિયાળભાઈને તો પછી ગાવાનું મન થયું। તે ઉઠભાઈને કહે શિયાળભાઈ, એ ઉઠભાઈ મને તો ગાવાનું મન થયું। તે ઉઠભાઈ કહે કે એમાં ગાતો નહીં શિયાળભાઈ, અગર ખેતરનો માલિક જાગી જશે। ઉઠે તો તોય માન્યું નહીં, તો ભાઈ ગાવા મળ્યો। તે ખેતરનો માલિક જાગી ગયો। તે આ તો શિયાળ પકડાઈ જ ગયું। એ દોડો જોયે તો એને હેપકા પાડી દીધા ઊંટને। શિયાળ તો વજ્યું આમ ગળી ગયું ઝાડવામાં। તે પછી ઊંટભાઈ તો માર ખાઈને આવ્યા નદીના કિનારે। માર ખાઈને આવ્યા તે શિયાળભાઈ કહે કે એ ઉઠભાઈ હાલો આપણે ઘરે જઈએ। ઉઠભાઈ તો શિયાળભાઈ ને બેહાડી લીધો પીંડ ઉપર। તે બે તો નદીના કિનારે અડધે પૂગ્યા। તા ઉઠભાઈ તો દૂધકા ખાવા મળ્યા। શિયાળભાઈ કહે કે એ ઉઠભાઈ દૂધકા ખાવામાં અકળ ડૂબી જાય। તો એ માન્યું નહીં, તો એ દૂધકા ખાવા મળ્યો। તો શિયાળભાઈ ડૂબી જાય। તે નદીના કિનારે આવીને બે ઉઠે નીકાળો પછી પાણી કાઢ્યું। પૂરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો।